કે આ માવડી હતી ને જો લાપસી બનાવતી ને તો મંદિરમાં ચડાવતી, જાદરિયું બનાવે તો મંદિરમાં ચડાવે, લાડવા બનાવે તો મંદિરમાં ચડાવે. અત્યારે અમુક અમુકને ખબર નહીં કઈ પ્રકારની ટેવ પડી ગઈ, ફૂટલો પાણો પૂરો બનાવે તો ઇન્સ્ટામાં ચડાવે, મેડ બાય મી. હવે પાણું પૂરું બનાવ્યું નથી, કઈ અહીંયા માલપુઆ બનાવી નાખ્યા નથી. એક ભાઈ અમે બિચારામાં કાલે વાળું થઈ જાય વાળું થઈ જાય ત્યાં તો આમ બધા આમ બિલ્ડિંગમાંથી આવ્યા, કોઈ રોટલા લઈને આવ્યા, કોઈ ખીચડી લઈને આવ્યા, કોઈ કઢી લઈને આવ્યા. તમે કામ કઢી દેતા હતા ને ઓલા બેન, તે ઓલો જે ભાઈ બિચારો લેવા બેઠો હતો ને એને સામું જોયું, તે ઓલા બેને સામું જોયું, જે લેતો હતો ને એને કીધું બેન મેં તમને ક્યાંક જોયા છે, કે મેં રોયા તને ક્યાંક જોયો છે. એ કઢી દઈ દીધી, પછી આમ નીકળતા હતા ને ત્યાં ઓલાય કીધી કે બેન કે હા આપણે બે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. એને જઈને સીધું આઈડી ડિલેટ માર્યું. હા કે આમ થોડું હોય હાળું. અને જેદુના ઇંગ્લિશના ઉપાડા લીધા છે ને તેદુને આપણને ખબર જ નથી પડતી ક્યાં કઈ રીતનું હું કેમ કહું. એક બેન બિચારા શાક માર્કેટમાં ગયા છે, ઊંચી એડીના સેન્ડલ પહેરીને સરસ મજાનું વ્હાઇટ એક્ટિવા નંબર પ્લેટ વગરનું, અને ઇંગ્લિશ બોલતા જ આવડે ને ગુજરાતીમાં મારી જેમ ધ્રોબા. તો ઓલા અત્યારે શું છે મોટી મોટી દુકાનો થઈ ગઈ ને એમાં ગુજરાતીમાં લખવાનું બંધ કરી દીધું, બધું ઇંગ્લિશમાં લખ્યા. તો આવડા બેન ત્યાં જઈને કે એક્સક્યુઝ મી અંકલ, હા પ્લીઝ યુ નો 1 kg વેનીલા ગાંઠિયા. વણાલા લખે તો બટા, હા વેનીલા નથી વણાલા લખે. એટલે અમુક વસ્તુને આપણને ખબર નથી પડતી કઈ રીતનું ક્યાં ભેગું કરવું. મારે બરોબર હું રોજ 8:30 વાગે ઘેરે વી આવું ને તો એક દી 8:30 વાગે રોજ ઘેરે આવું, એક દી 8 વાગે વળી ઘેરે વી આવું. મારે 11 વર્ષનો છોકરો એને મમ્મી ધેડ કરતો હોય છે, મારે કે પ્રાણી સંગ્રહાલય જવું છે. તેને મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય તું જોતો ખરો કેટલા વાગ્યા, અત્યારે પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો. બેટા વાંદરો જોવો ને વાંદરામાં ઘણા પ્રકાર હોય, કયો વાંદરો જો? ચિમ્પાન્જી વાંદરો ભૂ કરે ને એવો વાંદરો જાવ વારે. તેને મમ્મી કે 8:30 વાગવા દે. લે એટલે ઈ તમે સમજો ઈ નહીં યાર, એને તો એવું કીધું કે તારો બાપ આવશે તમે નક્કી કરીને જાજો હું જોવા જાવ. લે લાડે કરી હો તમે યાર. હવે 1 કલાકથી બિચાર 2 કલાકથી ભીખુદાનજી તમને પોઝિટિવિટી પી રહે છે, કલાકથી હું મહેનત કરું છું તોય તમે હાવ આમ થોડું હોય યાર. લ્યો વાંદરામ ખપાઈ દીધો, તમે હું દાંત કાઢો હે 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 હે. હું આનંદ કરાવું દઈને વાંદરામ બેઠા બેઠા ખપાવે, તમે ઈ સૌ એ ગામડાની આપણી મજા છે. અને આજ મજા કાયમ માટે રહે. ગમે એટલું ગમે એવડું હતું મહાનગરોમાં હતું, છેલ્લે મોઢું આ બાજુ જ આવ્યું. શું કામ? બાપ દાદાને પરજીવો પડ્યો એટલે આવો બેહો ખાઓ પીઓ લહેર કરો મોજ કરો. 7 બાર આપણા બાપના જ છે, લહેર કરો મજા કરો એનો વાંધો નહીં. પણ અમુક અમુક આવો છો ને ગામડાને ગામડું રહેવા દો, સંસ્કારી રહેવા દો, સિટી બનાવવાની મહેનત ન કરો. તમે અમુક અમુક જગ્યાએ આવો છો પ્રોગ્રામ આની વાડીએ કરો છો ને ફોતરા આની વાડીએ હું કામ નાખો છો ભાઈ? હે જે શેઠે બાજરાનો રોટલો અડદની દાળ ખાઈને તમને મોટા કર્યા ઈ શેઠા તો હારા રહેવા દો બાપા. અને ગેરમાં આવો તો ગેરમાં આવો એનો વાંધો નહીં, ગેર આપણી માં કહેવાય. ગમે ત્યાં તમે કાગળ નાખો છો. એ સરકારશ્રી કહે છે કે સ્વચ્છતા અભિયાન, અહીંયા અમુક વસ્તુ સારી રાખો, કાગળિયા ગાડીમાં રહી જાય વાંધો નહીં રાખો. પણ અમુક તમે લાલ પીળા કાળા ધોળા શીશા નાખીને વ્યા દો, સિંહ ધક્કા ખાય 40 કિલોમીટર, સુગંધ હારી આવે છે. ક્યાં બધું એ બધું રહેવા દો. મારો કહેવાનો ભાવ એ છે એમ, બીજું કાંઈ હું નથી કહેતો. કેમ કે આ દેશની અંદર યાર દૂધડા પીને મોટા કર્યા મને તમને, ક્યાં ઊભા રાખ્યા આપણે નથી. એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, તમે ડોક્ટરે હાથમાં હાથ લીધો આમ, તો ડોક્ટર આમાં હાથ તપાસતા હતા ને ડોક્ટર કે તમે પીવો છો? તો ઓલો એને જો મગાવો હારે પી ગયા. એકલા કઈ ભેગું નથી થાય એમ. આમ જોઈ અમુક વસ્તુ ખબર નથી પડતી કઈ રીતના ક્યાં ભેગું કરવું એ નથી. એમાં અમારા મિત્ર એક સુરદાસ છે, મુંબઈ રહે. આમ ઘણા સમય પહેલા હારે હતા, પછીથી મુંબઈ વી ગયા ને સુરત આવ્યો હમણાં. તો મને કે હિતા 2 દી રોકાવું, શું બનાવવાનો? મેં કીધું આપણે અહીંયા દેશી ખોરાક આવે છે, ઓદા કોદા નહીં આવે, તને આવશે મજા એમ. એમ મેં કીધું હા.
જમવા બેઠા જ મને કે શું બનાવ્યું ભાભી? દૂધ પાક બનાવ્યો. હવે દૂધ પાક અત્યારે લુપ્ત થતી હોય, દૂધ પાક હાવ લુપ્ત જ થઈ ગયો. દૂધ પાક ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હોય છે. હવે એ સુરદાસ બિચારાને ખબર નહીં. મને કે દૂધ પાક કેવો હોય? દૂધ પાક ધોળો હોય. ધોળો એટલે વ્હાઈટ. મને કે વ્હાઈટ એટલે કેવો? એટલે હું હલવાનો. મેં કીધું હવે વ્હાઈટમાં કેટલેક આગળ લઈ જવું? એટલે મેં કીધું વ્હાઈટ એટલે કે બગલા ગયો. મને કે તો બગલો કેવો હોય? પછી હું હલવાનો કે બગલો. મેં કીધું લે અહીંયા આઈડ. મને કે બગલો આવો હોય? મેં કીધું હા. મને કે તો આ થોડો દૂધ પાક ગળે ઉતરે કે બોલો, જેને જેને તમે ગમે એમ શિફ્ટિંગ લેવાની ગમે એમ લઈ લે. અને એ જે કોઠા હોય જતી ને, કોઠા હોય હવે ક્યાંય નથી મળતી. કે અમારે ગભો આમથી બિચારો આવતો હતો ને, તો એને બાપુજી કે આ છોકરાને ક્યાંક ધંધે સડાઈ દે ને. મેં કીધું સારું હાલો ક્યાંક ધંધે સડાઈ દો. ધંધે સડાવે અમારા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના અમારા રોનકભાઈ ગેલાણી છે, હમણાં એના 5 લગ્ન હોત છે. તો એની સ્ટેશનરીએ લઈ ગયો. તેની સ્ટેશનરીએ લઈ ગયો. ત્યાં મેં એને જઈને કીધું, મેં કીધું આ ગભો છે, આને તારે મેં કીધું નોકરીએ ચડાવવાનો. મને કહે કે ચડાવી દે, એનો ઇન્ટરવ્યૂ લઈ લે. મેં બોલ ભાઈ કે તારું નામ શું? કે મારું નામ ગભો. એની જો 6 મહિના પહેલા દુકાનમાં હાંસવું હોય છે. તે એવું લઈને કાઉન્ટર પર આવ્યો કે મારું નામે ગભો છે, આપણે બે હરખા. અમારો વાળો ગભો કહે કે આપણે બે હરખા નહીં. તો કેમ? કે તારે કે 2 ગ આવે, નકરો હાલે જ રાખે બીજા ગ, આપણે ભેગું નહીં થાય. કે કાંઈ વાંધો નહીં. અને 5 રામાયણ ને 5 ગીતાજી આપી, હાલે કાન સેલિંગ કરીએ જા. 5 રામાયણ ને 5 ગીતાજી લઈને ગયો ને સેલિંગ કરીને આવ્યો. 1-1.5 કલાક મેં કે આવ્યાનું આ બધું આ જે કંઈ હતું એ આ ફળ સ્વરૂપ જે કંઈ રાશિ જમા થઈ છે એ કે પણ હા સમજાય તો ખરો. 5 રામાયણ ને 5 ગીતાજી તું અડધી પોણી કલાકમાં તું સેલિંગ કરી આવ, તારે આ વસ્તુ શું? કે મોનોપોલી. એ મોનોપોલી દીકરો થામા કે એની 15,000 પગાર લઈ લે. પણ કહેતો ખરો કઈ રીતે? એ કે બપોર વસાડું કે દાળ ભાત ખાઈને આપણે હુતા હોય એટલે 1 થી 4 કૂતરું હૂતું હોય. હા કે તો બધા હુતાતા થઈ જ ગયો. 2 ડોલ દબાવ, દરવાજો ખોલો, આંખું સોળતા આવ્યા. કે હું છે ભાઈ? મેં તો એને કહી દીધું આ ગીતાજી છે અને આ રામાયણ છે. હું જાતે વાંચવાનું ચાલુ કરું કે લેવી છે? હા અમુક મારે અહીંયા કાઠિયાવાડી એક મિત્ર હતા ને, ત્યાં વર્ષોથી સુરત રહે. તો અહીંયા જમવા ગયા અમે. તો એ આપણે ત્યાં ગામડામાં કેમ આમ ઓસરીની કોરે બેઠા એટલે મીંદડી આવે, એક કૂતરું આવે ને અડધો રોટલો કરીને આપણે નાખીને ખાઈ જાય. હું ત્યાં વળી બેઠો હતો ને જમવાથી, માસી બિચારા રોટલી બનાવે અને હું બેઠો રોટલી ખાતો હતો. તે કૂતરું આવ્યું. મેં કીધું આ એને ક્યાં કરી? મેં કીધું હાલે આમ અડધો કરીને આમ નાખ્યો રોટલો, ખાઈ તો ગયો. દાંત કાઢો માં યાર, ગુજરાતમાં પેલો કલાકાર એવો કૂતરાને એક્ટિંગ કરે છે. તમે વાંદરામ ખપાવો. અમારે તો અમે મોજ કરાવવા નીકળ્યા છીએ. હું તો ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરશું કે જ્યાં સુધી જીવાડો ત્યાં સુધી જીવાડો, પણ અમે જ્યાં બેહીને આનંદ કરવા જોઈએ. દુઃખી તાખું કામ કરે જ છે એકચ્યુઅલી. કારણ કે અત્યારના ધંધા એવા થઈ ગયા, 9 વાગે ઉઠે, 9:30 વાગે કામે જાય, 10 વાગે દીવાબત્તી કરે ને 11 વાગે માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે, હાલો પડ્યા છે કઈ 200 નથી થાય એવું ભેળું થઈ જાવ તો સારું. એટલું મેં કીધું એને ચીઠી ફાટી જાય નકર સાંભળે જ રાખશે. માની લો કે થયું ન થયું, ભલું કરે ભગવાન ન કરે નારાયણ. 6-6:30 વાગે એ ટેન્શનમાં બીજાને ફોન કરે, હાલો કઈ પડ્યું છે? બધું લેવાઈ ગયું. તો થોડાક આમ થોડું હોય હાવ. અમે કોઈ દી એકલા નથી મૂક્યા. આવી સરસાવ હાલતી હોય ફોનમાં. કહેવાનો ભાવ આમાં બહાર નીકળવાની વાત હાલે છે. નકર તમને એમ થાય કે વ્યાસપીઠ ને આ બધું, વ્યાસપીઠ એ જ શીખવાડે છે કે અહીંથી બહાર નીકળો આમાં અમુક વસ્તુથી. માની યોગ જડી ગયું 6-7 વાગ્યા ને પછી વલ્લભભાઈ ફોન કરે ગામમાં, એની બિચારી બૈરી ફોન તો કરે જ ને, તમારા ભાઈ બાજુ આવ્યા હતા? ના તો આ ફોન તો લાગતો નથી. પછી આખું ઘરમાં હોય એટલે બધા ફોન કરે, ટું ટું ટું, તમે કાપી નાખો આમાં જ લાગે જો ટું ટું થાય. ટાવર વાળા તમારા બાપુજીને ગોતે છે એ કે છોકરા નો એમ કે કાપી નાખે ને કે લાગી ગયો. હાલો ક્યાં છો? બહાર રહો. બહાર ક્યાં છો? કીધું ને બહાર રહો. પણ તમે કઈ ખાધું કે ન ખાધું? હા ખાઈ લીધું. હું ખાધું?
હે રામ. એટલે હું જમવા બેઠો ને આમ કૂતરા અડધી રોટલી નાખીને એને કીધી હો પાછી. મેં કીધું મેં વળી આમ કીધું, મેં કીધું આમ આમ થોડુંક મેં કીધું માસી આને જરીક તગડો. માસી કે ચલ નાહી જાય, છૂટો વેર માટો પગ ભાંગી નાખા. તો કૂતરું બેહી ગયું. આમ કૂતરું બેહી ગયું. વળી પાછું બેઠું ને મેં વળી પાછું અડધો રોટલો કરીને નાખ્યો. માસી હવે આનું શું કરવાનું? તો માસી દાજમાં કે કેટલી વાર કેવા છૂટો વેર માટો પગ ભાંગી નાખા. મેં કીધું એમ ન થાય. હડ કર્યું ગયું, ઊભા કાન કરતું કરતું દોડ્યું ગયું. હો તો શેરીના નાકે બે કૂતરા બેઠેલા, હાવ નીવડું ઢીકે હા લે એવા. કે ખબર નહીં કે મને તો કઈ મને ખબર નહીં પડતી કે કેમ. એ કે બસ એટલું જ સમજાડું હળી. તો એ કે આ કોઈ કાઠિયાવાડી આવ્યો હોય છે. એ કે અમારે પેઢીઓમાં કાનના પડદા ખોઈ નહીં ખાતા એ કાઠિયાવાડી એમ. કારણ કે આપણી તળપતિ ભાષા રહી ને, આપણી તળપતિ ભાષા એના અર્થ બહુ સુંદર થાય. નથી કે ભાઈ 50-60 હજારની ભેં લેવા ગાડાને વાંહે બાંધીને ગમાઈને બાંધી ગામડેથી ભેં લઈને આવે આ ગામથી આ ગામ, એટલે ગમાઈને બાંધી ને એટલે 5 વાગે ભેં દોવા બેઠા ને એટલે તમને મને બધાને ખબર હોય ઘરમાં લાડી આવે હાડી આવે કાંઈ પણ નવી વસ્તુ આવે એટલે આજુબાજુ વળ્યું પહેલાં આવે. તો એ પછી આ જે બેઠક કરે લે હા સંપાભાઈ મારા દેર તો ડોબું સારું ગોચે એવા. એને જેવી જોઈએ મોટાબા તમને શું ખબર હોય, તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. 5 વાગે ભેં દોવા બેઠા, ભેં દોવા ન દીધું ને 6 વાગે દોવા બેઠા ન દોવા દીધું, ઇન્જેક્શન માર્યું ન દોવા બેઠું ને હા ને બૈરાઓ ખાડા છે. અહીંયા હાલો તો હું છે અહીંયા આવો તમે પેલા આ હું ડોબું જોઈને લાવ્યા છો તમે 3 વાર ધક્કા ખાધા બાપુજી આડા ઉભા રહ્યા તો કઈ દોવા ન દીધું. આ તમે જોઈને હું લાવ્યા છો? રાડો દેખમણ પણ તને જોઈને લાવ્યો મેં એને જોઈને લાવ્યો એમાં છે હું આપી દઉં. આમ ન હાલે ને તેમ ન હાલે ને કર્યો પછી જ્યાંથી બે લીધી ત્યાંથી ફોન હાલો કુંભાણી બેસી ગયો. હા કે જવાનું નથી. હવે 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 જ હાંસી મજા કરાવવાની એટલે મને ધીમે ધીમે ઉગશે એમ મજા કરાવતો રહે. આમાં તો અહીંયા બીજું તો છે શું એકચ્યુઅલી ક્યાં તો હા એમાં હું છે પછી આમાં એ ભેં તો સરતી હોય, આ ભેં ક્યાં જાય ને એ ખબર નથી પડતી. ઊભું ન રહે ક્યારેક ક્યારેક તો હાલ્યું જાય તો હાલ્યું જાય ને ક્યારેક નો હાલે તો ન હાલે ભાઈ. આમાં તો આમાં આનું બધું શું હોય અહીંયા બીજું આ થોડી ચેનલ છે ફેરે જ રાખે. મજા આવે તમને આનંદ કરાવવાનો. પણ એક છે અહીંથી બેઠા હોય એટલે હું તમને અહીંયા ધરો રાખીને કહું જેટલું પણ અહીંથી આવે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એટલે તમને વળે આમાં શું અમુક અમુક ઉપાધિઓ કે હાસ્ય કલાકારોમાં પછી એકચ્યુઅલી ક્યાં ભેગું ન થાય કાંઈ. એટલે જ્યાંથી ભેં લીધી ને ફોન કર્યો હાલો લા ભાઈ તારી ભેં દોવા કાં નથી દીધી ભાઈ કે ખોળ આપ્યો તો હા કપાસ્યા હા બાફેલ ઘૂઘરી હા તો આ તેમાં કાંઈ નથી દેવાનું. તો કે દેવાનું શું હતું ગોળ. કેમ તો કે ગોળનું વ્યસન છે કે આવી શું ખબર 2 કિલો ભીલું લાવીને ખાંડીને ગમાણમાં નાખ્યું હતું. બોલાય કીધું તેમ કે જેવો જીભે હવા દડશે સીધો પરાવો વાળશે ખાઈ ગઈ ગોળ પરાવો વાળી ગઈ બોઘરું ભરાઈ ગયું સરસ મજાનું. ભાઈ રાજીના રેડ થઈ તમે ડોબો હારું લાવ્યા એમ કરીને તમને કહો 10 શેર દૂધ કરે સવારનું 10 શેર હારનું 8 લીટર ઘેરે રાખે ને 2 લીટર ઘેરે રાખે ને 8 ડેરીમાં આપે. 30 દી વી ગયા ને બાય રાજી થતી થતી અહીંયા આવો મુંજાને બાપુજી આવ્યો કે શું છે આ 22,000 રૂપિયા પગાર આવ્યો ડેરીમાંથી. હા તો એમાં એટલી બધી રાજી શું થશો હાલે તો કે આ શું છે આ 27,000 ગોળનો બિલ્ડો. અને પાછા બે બાયદાઓ બે બગડાટી બોલાતા હતા ત્યાં બાપ સાંભળી ગયો શું છે હા ડખો આદરો ઘરમાં ઘરની વાત ઘરમાં રાખો કાંઈ ના તમારા બા આમ જો ને તમારા દીકરા બિચારા ખબર નહીં કઈ ભેં લઈને જોઈને લાવ્યા છે 22-23,000 દૂધ વેચ્યું એમ સામે 27 ગોળ ખાય હા તો એમાં બાથવાનો રાયડો ન નાખવાનો હોય. 5 કિલો ડબ્બાનો ગોળ ધારીથી લેતા આવજો. 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યો ડબ્બાના ગળની મને તમને બધાને ખબર હોય ડબ્બો આટલો મોટો હોય ફૂટ એકનો તાવીથો હોય આમ તમે તાવીથો આમ ભરાવો આમ ઊંચો એટલો થાય પણ લોંદો એટલો જ નીકળે.
શીકણો બહુ મૂળ 5 કિલો ડબ્બાનો ગળ લેવાને જૂનું ફરજામ તગારું પડેલો પાણીને છટકોરો નાખતા થાય, ગળ લીપતા જાય, પાણીને છટકોરો નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીને છટકોરો નાખતા જાય, ગળ એવું સરસ મજાનું તમને કહું તગારામ પ્લાસ્ટર કરે એવું કરી દીધું. બાપુજી આને શું કરવાનું? તડકે હુકાવા મૂકી દો, તડકે હુકાવા મૂકી દીધો. 5 વાગ્યાને ટાણું થયું, ગળ હુકાઈ ગયો. બાપુજી હવે તગારાને શું કરવાનું? લઈ લો તગારું, મૂકી દો ગમાણમાં, ગમાણમાં મૂકું. ઓલાએ કીધું તું એમ કે આમાં જીભે હવા દરશે, સીધો પરાવાળ છે, બે લબરકા લેવાનું ચાલુ કર્યું. લબરકા લેતા લેતા તમને કોઈ સરસ મજાની ભેં દોવાઈ ગઈ, બોગરું ભરી દીધું. બાપુજી તગારાને શું કરવાનું? કાંઈ નહીં, મૂકી દો તડકે, સાટીને ભીનું થઈ ગયું હોય, તડકે હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડી ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય. એટલે કેવું પડે કે એની પાસે બેહતા શીખો. જેદી આ તમને મેપ તેમને આમ જેદી તેદી આડાવાળા કરાવે ને તેથી આપણા બાપને ફોન કરજો કે અમે અહીં ભૂલા પડ્યા, કારણ કે એની કોઠા જ્યારે કોઈ આવે જ નહીં.